Hello, dear students. Jai Swaminarayan, everyone. Friends, yesterday we discussed already કે ભાઈ કેટલાક નિયમો હોય છે એ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ કરવાના થાય છે. તો આજે આપણે એસેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જોવાના છે, એટલે કે પ્રશ્ન વાક્ય અને સાદું વાક્ય. તો ગઈકાલે મેં તમને કેટલાક નિયમો બતાવ્યા હતા, તે આજે પણ અહીં લખ્યા છે. લેટ્સ મૂવ ઓન ધ ડાયલોગ્સ ફોર્મ. એક ડાયલોગ લીધો છે. ઇટ ઇઝ વેરી શોર્ટ, એકદમ નાનો સરખો છે, જે તમારા પેપર ધ પેન્થમ પેટના લેસનમાં પણ કેટલાક નાના નાના સ્મોલ એવા ડાયલોગ્સ હતા, જે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જાતે પ્રેક્ટિસ કરીને બી ટર્ન કરી શકો આફ્ટર લર્નિંગ ઇટ. તો અહીંયા બે વ્યક્તિ લીધા છે, મિતેશ અને મિલન. બોથ આર બોયઝ, બંને છોકરાઓ છે. મેં તમને આગળ પણ કહ્યું હતું કે બે વિસર્ગ જેવા જે ચિહ્નો આવે દેટ ઇઝ નોન એઝ અ રિપોર્ટેડ વર્બ. હવે અહીંયા મિતેશ ઇઝ આસ્કિંગ હાઉ આર યુ. મિલન એને જવાબ આપે છે આઈ એમ ફાઇન. મિલન આસ્કિંગ વોટ આર યુ ડુઈંગ. મિતેશ આસ્કિંગ વોટ આર યુ ડુઈંગ. મિતેશ પહેલાં બી પ્રશ્ન પૂછે છે, પાછો પ્રશ્ન પૂછે છે. મિલન એને જવાબ આપે છે આઈ એમ રીડિંગ માય ટેક્સ્ટ બુક. હવે નીચે એનું કેટલુંક સમજૂતી મેં લખી છે, એના કર્યા પછી આપણે આનું ડિસ્કસ કરીએ. જવાબમાં રિપ્લાય કે આન્સર લખવામાં આવે. જો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે મિતેશ આસ્ક્ડ એમ કરીને આપણે વાક્ય આગળ વધારીએ છીએ. મિતેશ આસ્ક્ડ મિલન. કે વિદ્યાર્થી મિત્રો, એક ઇન્ટરોગેટિવ એ પ્રશ્ન વાક્યનો એક નિયમ છે કે જ્યાં WH અને H વાળું વાક્ય હોય, સેન્ટેન્સ પૂછાયેલું હોય, તો એમાં કંજક્શન લાગતું નથી, એ કંજક્શન પોતે જ બને છે. ઓકે, તો મિતેશ આસ્ક્ડ મિલન how he was. ઓકે, અને ક્વેશ્ચન માર્ક રિમૂવ થાય છે. મિલન એ જેન્ટ્સ છે, એટલે કે બોય છે, એટલે આપણે હી મૂકીશું. how he was. આ તમારું વાક્ય થશે, એ હું તમને પાછળથી બતાવું છું. અને મિલન એને જવાબ આપવાનો હોય તો તમારે રિપ્લાય અથવા આન્સર્ડ એવું લખવાનું થાય છે. મિતેશ ફરીથી સવાલ પૂછે છે, એટલે તમારો નિયમ લાગે કે બીજી વાર પ્રશ્ન જો પૂછવામાં આવે તો અગેઇન આસ્ક્ડ અથવા ફર્ધર આસ્ક્ડ, એટલે કે FUR ફર્ધર આસ્ક્ડ લખવું પડે. જો યસથી જવાબ અપાયેલો હોય તો આન્સર્ડ પોઝિટિવલી, અને પછી પાછો એમાં કોઈ વાક્ય બીજું એડ થયેલું હોય તો એન્ડ એડેડ અથવા તો ટોલ્ડ ધેટ લખવું. એન્ડ એડેડ અથવા તો ટોલ્ડ ધેટ, એમ બે વસ્તુ લખવાની થાય છે. જો વાક્યમાં નો હોય, એટલે કે નકારાત્મક વાક્ય હોય, તો રિપ્લાઇડ નેગેટિવલી અથવા આન્સર્ડ નેગેટિવલી, અને નેગેટિવલી પછી એન્ડ એડેડ અથવા ટોલ્ડ ધેટ આ રીતના લખવાનું થાય છે. એ જ પ્રમાણે મેં તમને કીધું કે WH વાળું કોઈ બી વાક્ય હોય, પ્રશ્ન હોય, તો ત્યાં સંયોજકની જરૂરત પડતી નથી, ત્યાં એ પોતે જ સંયોજક બને છે. એટલે મિતેશવાળું જે વાક્ય હતું તો મિતેશ આસ્ક્ડ મિલન how he was. મિલન રિપ્લાઇડ મિતેશ. મિતેશને મિલન જવાબ આપે છે that he was fine. એ સારું છે. મિતેશ અગેઇન આસ્ક્ડ મિલન, ફરીથી પૂછે છે what he was doing. સી, આપણે અહીંયા કોઈ કંજક્શન મૂક્યા નથી કે WH વાળા જે વાક્યો છે, શબ્દો છે, એ પોતે જ ત્યાં કંજક્શન છે. તો મિતેશ પાછો પૂછે છે મિલનને કે વોટ હી વોઝ ડુઈંગ, શું કરી રહ્યો છે, અને ફરીથી મિલન જવાબ આપે છે. મિલન રિપ્લાઇડ અથવા આન્સર્ડ અગેઇન ધેટ હી વોઝ રીડિંગ હિઝ ટેક્સ્ટ બુક. તો આ તમારું અસેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનું એક નાનકડું ઉદાહરણ હતું. ફરીથી આપણે જોઈએ તો અહીંયા એક વાક્ય લેવાય, એક પેરેગ્રાફ લેવાયો છે. ડુ યુ હેવ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ? રાજ, નો, માય ફાધર વિલ હેલ્પ મી. એસેટિવ વાક્ય. ઇન્ટરોગેટિવ. રાહુલ, વોટ ડીડ ડુ યસ્ટરડે? તે ગઈકાલે શું કર્યું? રાજ, આઈ રોટ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક કર્યું. અહીં એના આન્સર્સ છે. રાહુલ, ડુ યુ હેવ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ? રાહુલ આસ્ક્ડ રાજ. રાજને રાહુલે પૂછ્યું. જેમ મેં તમને કીધું કે ડુ કે ડઝ હોય તો ઇફ અથવા વેધર વડે આપણે કંજક્શન મૂકીએ છીએ. તો રાહુલ આસ્ક્ડ રાજ ઇફ હી હેડ કમ્પ્લીટેડ હિઝ પ્રોજેક્ટ. ઓકે, તમારું વાક્ય આ જે તમારું વાક્ય હતું તે વાક્ય તમારું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું છે, એટલે તમારે એને ટર્ન કરવાનું થાય છે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો રાહુલ આસ્ક્ડ રાજ ઇફ હી હેડ કમ્પ્લીટેડ હિઝ પ્રોજેક્ટ.
રાજ રિપ્લાઇડ ઇન નેગેટિવલી, નકારાત્મક જવાબ આપે છે ને, ના મેં નથી કર્યું. એન્ડ એડેડ અથવા તો એન્ડ ટોલ્ડ દેટ હિઝ ફાધર વુડ હેલ્પ હિમ. વિલનું થઈ ગયું વુડ અને ક્રિયાપદનું મોર રૂપ. એના પિતાજી એને મદદ કરશે. રાહુલ અગેન આસ્ક્ડ રાજ. રાહુલે ફરીથી રાજને પૂછ્યું કે વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. અને આપણે જોયું કે ભાઈ WH વાળું હોય તો કન્જક્શન આપણે એનું એ જ મૂકવાનું થાય છે, તો કન્જક્શન આપણે એ જ મૂક્યું છે કે વોટ હી હેડ ડન ધ પ્રીવિયસ ડે. ઓકે, યસ્ટરડેનું થશે પ્રીવિયસ ડે. આ આપણે એક આખું ટેબલ લર્ન કરી જ લીધું છે 10મા ધોરણમાં. એન્ડ રાહુલ અગેન આસ્ક્ડ રાજ વોટ હી હેડ ડન ધ પ્રીવિયસ ડે. રાજ આન્સર્ડ રાહુલ ધેટ હી હેડ રિટન હીઝ હોમવર્ક. સાદા પાસ્ટ ટેન્સનું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ વાક્ય હતું ને, આઈ રોટ માય હોમવર્ક, એટલે તમારે એને અહીંયા ટર્ન કરવાનું થયું પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. હી હેડ રિટન હીઝ હોમવર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આટલું જ રાખું છું, કારણ કે તમે એક એક સેન્ટેન્સ પ્રોપરલી સાંભળો અને લખી શકો, એટલે હું વધારે એડ કરતી નથી. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરીથી આ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને ડિસ્કસ કરવાના છે. તો આમાં તમને ન સમજ પડે, કોઈ બી તકલીફ લાગે તો મને ફોન કરીને કે મેસેજ કરીને ફરીથી પૂછી શકો છો. તમારો વિડીયો પોઝ કરીને ધ્યાનથી હરેક વસ્તુને સાંભળજો, કયા ચેન્જીસ ક્યાં કરવાના છે એ ધ્યાન રાખીને. બંને વિડીયો, તમારો ગઈકાલનો આજનો બંને વિડીયો ધ્યાનથી સાંભળીને તમારી નોટબુક્સમાં લખતા જજો, અને જે મેં સેન્ટેન્સ મૂક્યા છે, જે પેરેગ્રાફ લખ્યા છે એને તમે નોટ કરતા જજો. ઓકે, bye, see you everyone.